ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અપરા એકાદશીની વ્રત કથા પૂજા વિધિ પવન પવિત્ર અપરા એકાદશીની આપણે કથા સાંભળીશું. ભગવાન શ્રી હરિને અતિશય પ્રિય છે એકાદશી વ્રત, માટે બની શકે તો આ વ્રત જરૂર કરવું જોઈએ, અને જો ન કરી શકો તો વ્રત કથા તો અવશ્ય સાંભળવી જોઈએ. વ્રત કથા સાંભળવા માત્રથી પણ ઘણું પુણ્ય મળે છે. અપરા એકાદશી જે ભગવાનને સમર્પિત છે, આ દિવસે વ્રત રાખવાથી તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને એ વ્યક્તિને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે. આજના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરવી અને ભગવાનના જે પણ મંત્ર આવડે તે જપ કરવા અને સવારમાં ઉઠીને એકાદશી વ્રતનો સંકલ્પ જરૂર કરવો. ઓમ વિષ્ણવે નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્રના જાપ, આમાંથી કોઈ પણ મંત્રનો જાપ તમે કરી શકો છો. ભગવાનને તુલસીજી અર્પણ કરવા, દીવો અગરબત્તી કરવા, પ્રસાદ ધરાવો અને એકાદશીની કથા જરૂર સાંભળવી. એકાદશીની વ્રત કરીએ ત્યારે કથા સાંભળવી ખૂબ જ જરૂરી છે, તો જ પુણ્ય ફળ આપણને પૂરું મળે છે. અને આખો દિવસ સમય મળે ત્યારે ભગવાનનું સ્મરણ કરવું. આ દિવસે ગાયોને ચારો નાખવો, જરૂરિયાતમંદને અથવા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, ફળાહાર કરવા. પણ આ દિવસે ભૂલથી અન્ન ખાવું નહીં, ચોખા તો ભૂલથી પણ ખાવા નહીં, ચોખાની બનેલી આઈટમ પણ ખાવી નહીં. જે કોઈ શ્રદ્ધા ભાવથી વ્રત કરે છે તે વ્યક્તિને બીમારીઓ, તકલીફો, મુશ્કેલીઓ, આર્થિક પરિસ્થિતિ હોય, સમસ્યા હોય, એમાંથી મુક્તિ મળે છે અને ભગવાનના આશીર્વાદ મળે છે. અનંત ગણું પુણ્ય મળે છે. ઘરમાં સુખ શાંતિ આવે છે. વિવાહિક જીવન પણ સુખી થાય છે. કામ ધંધામાં, નોકરી ધંધામાં પણ સફળતા મળે છે. આટલી બધી પુણ્યશાળી આ એકાદશીનું વ્રત છે. તો મિત્રો, હવે આપણે સાંભળીશું અપરા એકાદશીની વ્રત કથા. હરે કૃષ્ણ. નદીના કિનારે વસેલું એક સમૃદ્ધ અને સુંદર રાજ્ય. આજે એક અનહોની ઘટના ઘટવાની હતી. અનહોની ઘટના જોનાર હતું. એવું લાગી રહ્યું હતું કે હરિયાળી અને ખુશહાલીનું સામ્રાજ્ય સમાપ્તિ થવાનું હતું. બધા ઘરોમાં દીવાઓ ઓલવાઈ ગયા અને ઘરના બધા લોકો નિંદ્રા દેવીને આધીન થઈ ચૂક્યા હતા. ધર્મની ધજા લહેરાવાળા રાજ્યમાં આજે અધર્મનું આચરણ થવાનું હતું. આમ તો આજે અમાસ અને 14મીની અંધારી રાત હતી અને થોડી વારમાં સૂરજ નીકળવાનો જ હતો. પણ લગભગ નગરવાસીઓના ભાગ્યનો સૂરજ હંમેશા માટે ડૂબવાનો હતો. કેમ ન આવું થાય? કારણ કે મહાન, પરાક્રમ, ઉદાર અને સશક્ત રાજા પર મૃત્યુના વાદળ મંડરાઈ રહ્યા હતા. રાજા મહિધ્વજના આદર્શ રાજ્યમાં ક્યારેય ના ધર્મની હાનિ થઈ અને ના તો ક્યારેય કોઈના નિર્દોષની હત્યા થઈ. કહેવાય છે કે જેને કોઈ બહારથી ન પરાજય કરી શકે ને, તેને તો ઘરના લોકો જ મારી નાખે છે. અને આવું જ તો થયું હતું પાંડવોની સાથે, કે પોતાના જ કુટુંબીઓએ તેમને પરિવારથી અલગ કરી દીધા. અને આવું જ કંઈક થવાનું હતું રાજા મહિધ્વજ સાથે. અને આમાં રાજા મહિધ્વજના પરિવારમાં દુશ્મનનો રોલ નિભાવનાર તેમના નાના ભાઈ વજ્રધ્વજ હતા. વજ્રધ્વજ તેના મોટા ભાઈની યશ, કીર્તિને, પ્રગતિને જોઈ શકતા ન હતા, માટે તેના મોટા ભાઈ મહિધ્વજના શત્રુ બની બેઠા હતા તેમના નાના ભાઈ. અને આનું પરિણામ એ આવ્યું કે વૃષધ્વજે અત્યંત ક્રૂર નિર્ણય લીધો. વૃષધ્વજના કાનોમાં તેના મોટા ભાઈના પ્રત્યે લોકોનું માન, આદર, ભાવ અને પ્રશંસા ગુંજી રહી હતી. આ પડકાર તેને શાંતિથી સૂવા દેતો નહીં. ઈર્ષ્યા અને દ્વેષ તેના પર પૂર્ણ રૂપે હાવી થઈ ચૂક્યા હતા. અને તે અંતે રાતે અંધકારમાં ઉઠી ગયો. રાતના અંધારા કરતાં પણ વધારે કાળું કામ કરવા જઈ રહ્યો હતો. તેના પગલા રાતમાં મહિધ્વજના કક્ષમાં વધી રહ્યા હતા. વૃષધ્વજને ના કોઈ સિપાહીએ રોક્યો અને ના તેને કોઈ અંતર આત્માનો અવાજ સંભળાયો કે એ પાપ કરવા જઈ રહ્યો છે. અને અંતે રાજા વૃષધ્વજે નિર્દયતાથી તેના સુતેલા ભાઈ મહિધ્વજની
તલવારથી હત્યા કરી નાખી અને હજી પણ તેને શાંતિ મળી ન હતી. એટલે રાજા મહિધ્વજની લાશ તેણે એક પીપળાના ઝાડ નીચે દાટી દીધી. હવે જુઓ કે રાજા મહિધ્વજનો આત્મા આમાં કોઈ દોષ ન હતો એનો, છતાં પણ તેનું અકાળ મૃત્યુ થવાના કારણે તેને મોક્ષ ન મળ્યો, તેને સારી ગતિ ન થઈ. તે પ્રેત યોનિમાં ગયા અને ઝાડ પર રહેવા લાગ્યા. કાળનો પ્રવાહ સમય થોડો વીતી ગયો. અમુક કાળ સમય ગયો અને ઈશ્વરની ઈચ્છાથી રાજાના પુણ્યશાળી હૃદય હોવાથી એકવાર એવું બન્યું કે મહાન ઋષિ થૌમ્ય એ રાજ્યમાં તે પીપળાના ઝાડ પાસે આવ્યા અને બેઠા. તેમણે તેના તપોબળથી જોયું કે એટલા મહાન પુણ્યશાળી આત્મા રાજા મહિધ્વજ એ પ્રેત યોનિ પ્રાપ્ત કરીને આ પીપળાના ઝાડ ઉપર રહેતા હતા. ઉદાર મનવાળા ઋષિ થૌમ્યએ આ પ્રેત યોનિમાં રહેનાર રાજા મહિધ્વજને ઝાડ પરથી નીચે ઉતાર્યા અને તેને પરલોકમાં વિદ્યાનું દાન આપ્યું, પરલોક વિદ્યાનું દાન દીધું. સત્પુરુષોના ઉદારતાની કોઈ સીમા નથી હોતી. તેમની કરુણાનો સાગર બધા જ માટે સમાન રૂપ વહે છે. તો બસ ઋષિ થૌમ્યએ પણ રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ પ્રદાન કરવા માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેના મહિધ્વજને પ્રદાન કરી દીધી. ઋષિ થૌમ્યએ પણ રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ પ્રદાન કરવા માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેના પાલનથી જ પુણ્ય ફળ મળ્યું. તે રાજા મહિધ્વજને એ એકાદશીનું પુણ્ય ફળ પ્રદાન કરી દીધું. એના પરિણામ સ્વરૂપ રાજા મહિધ્વજને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી. રાજા મહિધ્વજે આભાર માનતા ઋષિને પ્રણામ કર્યા અને આધ્યાત્મિક લોકમાં ગયા. હવે રાજા મહિધ્વજને તો પ્રેત યોનિમાંથી મુક્તિ મળી, આધ્યાત્મિક લોકમાં ભગવાનના ધામમાં તો ગયા. પણ શું તમે આ શરીરમાં રહેલા જ આધ્યાત્મિક લોકને લાવવા માંગો છો? તો તેને એકાદશીનું વ્રત કરીને તમે મેળવી શકો છો. અને આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરના મહેલમાં અપરા એકાદશી કહી સંભળાવી. અને હવે ભગવાન શ્રી કૃષ્ણ તેનું મહત્વ સંભળાવતા કહે છે કે ભગવાને કહ્યું કે વૈશાખ મહિનામાં આવવાવાળી એકાદશીનું પાલન કરનારો વ્યક્તિ એવા જઘન્ય પાપોમાંથી મુક્તિ મેળવે છે જે અત્યંત ગંભીર હોય, જેમ કે બ્રહ્મ હત્યા, ભ્રૂણ હત્યા, અનૈતિક સંગ, જુઠ્ઠું બોલવું, જુઠ્ઠા લોકોની ગવાહી દેવી, પોતાની મરજીથી ગ્રંથ લખવા અને ખોટું ભવિષ્ય લખવું. આ બધા મહાન જઘન્ય પાપોમાંથી પણ મુક્તિ મળે છે. આટલું જ નહીં, કાર્તિક મહિનામાં પુષ્કરમાં સ્નાન કરવાથી, પુરુષોત્તમ મહિનામાં પ્રયાગમાં સ્નાન કરવાથી, કાશીમાં મહાશિવરાત્રિ કરવાથી, કુંભ મેળાના સમયે કેદારનાથ જવાથી, બદ્રીનાથની યાત્રા કરવાથી, હાથી ઘોડા સોનાનું દાન કરવાથી, ભૂમિનું દાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે તે માત્ર આ અપરા એકાદશીના પાલન કરવાથી મળે છે. આ વ્રત એટલું બધું ફળદાયી અને પવિત્ર છે જે ધારદાર કોદાળીથી પાપના વૃક્ષને કાપી નાખે છે. આ વ્રતનું પાલન કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આટલું જ નહીં, પણ જે વ્યક્તિ આ અપરા એકાદશીની વ્રતની કથા માત્ર સાંભળે છે કે વાંચે છે તે પણ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. હવે આપણે એવું વિચારીએ કે આવી વિશેષ એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું જોઈએ? તો આની બહુ સરળ વિધિ છે, ધ્યાનથી સાંભળજો. કોશિશ કરવાની છે કે શરીરને, મનને, વચનથી શુદ્ધ રાખવું જોઈએ. અપરા એકાદશીનું પાલન કરવા માટે માનસિક રૂપથી તૈયાર થઈ જાઓ. એકાદશીના દિવસે બને તો કોશિશ કરવી કે સૂર્યોદય પહેલાં ઉઠવું. સૂર્યોદય પહેલાં 1.5 કલાક પહેલાં ઉઠવું, એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. આ શારીરિક અને આધ્યાત્મિક બંને રીતે સારું છે. નાહી ધોઈને સ્વચ્છ થઈને ભગવાનની મંગળા આરતી કરવી અને જો ન થઈ શકે તો એને ઓનલાઈન મંગળા આરતીના દર્શન કરવા. પછી ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવો અને અપરા એકાદશી વ્રતનો સંકલ્પ કરો અને પછી તુલસી માને જળ અર્પણ કરવું અને 3 વાર તેમની પ્રદક્ષિણા કરવી અને પછી તુલસીમાં સામે બેસીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરેના જાપ કરવા. ભલે ગમે તેટલા કામમાં હોય કે ઓફિસમાં હોય, ગમે ત્યાં હોય, ભગવાનનું નામ જરૂર લેવું. અને એકાદશીના દિવસે અન્નનું સેવન ક્યારેય ન કરવું. ફરાળ કરી શકાય,
બીજા દિવસે પારણા કરતા સમયે ભગવાનને પ્રસાદ ધરાવો અને પછી સુયોગ્ય બ્રાહ્મણને શક્તિ પ્રમાણે દાન આપવું અને ભગવાનને પ્રસાદ ધર્યો હોય તે આપો અને પોતે પણ એ પ્રસાદ લઈને પારણા કરવા. પછી ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરીને ભગવાનની માફી માંગવી, ભૂલચૂક થઈ હોય તો, અને એકાદશી વ્રતનો સ્વીકાર કરવો એવી પ્રાર્થના કરવી. આપણે જે એકાદશીના મહાત્મ્ય વિશે જાણીશું તે એકાદશી એટલે ભગવાન પાસે રહેવાનો પવિત્ર દિવસ. 11 કૃષ્ણ પક્ષની હોય કે શુક્લ પક્ષની, આ બંને તિથિ શ્રી હરિ ભગવાન વિષ્ણુને અર્પણ છે. આ 11ના દેવ શ્રી વિષ્ણુ ભગવાન છે. આ 11ને પાપ હરતી 11 પણ કહેવાય છે. આપણે સર્વ પાપોને નષ્ટ કરનારી આ 11 છે. આ 11નું પાલન કરીને વ્યક્તિ પોતાની ભૂલો અપરાધોનું પ્રાયશ્ચિત કરી શકે છે. આ 11 કરવાથી ધન, સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ સાથે સંસ્કારો અને શરીરની શુદ્ધિની આત્માની શુદ્ધિ પણ થાય છે. કહેવાય છે કે 11ના વ્રત કરવાથી અંત સમયે નારાયણના દૂતો તેડવા આવે છે. અપરા એકાદશીનું વ્રત 2 રીતે થાય છે. એક તો નિર્જળા વ્રત અને બીજું ફળાહારનું વ્રત. અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને સ્વસ્થ એટલે કે સારું આરોગ્ય પ્રદાન થાય છે. 11ના દિવસે સવારે વહેલું ઉઠી નાહી ધોઈને ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તેની પૂજા કરવી, ચંદન પંચામૃત જળથી સ્નાન કરાવવું, પીળા પીતાંબર પહેરાવા અને જે તમારી શક્તિ હોય એ પ્રમાણે પ્રસાદ ધરાવવો, ઘીનો દીવો કરવો, એકાદશીનો સંકલ્પ કરવો. આ દિવસે શ્રી હરિ વિષ્ણુની કોઈ પણ રૂપની તમે પૂજા કરી શકો છો. શ્રી કૃષ્ણ, બાળ ગોપાલ, રામ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, કોઈ પણ વિષ્ણુ ભગવાનના રૂપની તમે પૂજા કરી શકો છો. જે પણ મંત્ર ઉચ્ચારણ આવડે તે બોલી શકાય છે. કોઈ પણ મંત્ર આવડે તે બોલવું. પૂરો દિવસ અનાજ ગ્રહણ કરવું નહીં. જરૂર પડતા ફરાળ કરાય અને બીજે દિવસે સવારે સમય પ્રમાણે પારણા પણ કરી લેવા. તો મિત્રો, આ હતી અપરા એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ, કેવી રીતે વ્રત કરવું. આ એકાદશીનું વ્રત જરૂર કરજો અને જો ન કર્યું હોય કોઈ કારણોસર તો આ વ્રત કથા જરૂર સાંભળજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે આપણે એકાદશી પારણાની ખૂબ સુંદર કથા સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. મિત્રો, એકાદશીનું જો વ્રત કર્યું હોય કે ન પણ કર્યું હોય તો એકાદશીની કથા જરૂર સાંભળવી જોઈએ અને એકાદશીની કથા સાંભળ્યા બાદ એકાદશી પારણાની કથા પણ જરૂર સાંભળવી જોઈએ. તો મિત્રો, પૂરા ધ્યાનથી, પ્રસન્ન ચિત્ત મનથી આ કથા સાંભળજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ ન ભૂલશો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ શ્રદ્ધાથી જરૂર લખજો. એકાદશી પારણાની કથા. એક નાના એવા ગામમાં એક ખેડૂત તેની પત્ની સાથે રહેતો હતો. તેને 7 દીકરા અને 1 દીકરી હતી. ખેડૂત પાસે બહુ બધી જમીન હતી, જેમાં તે ખેતરમાં પાક ઉગાડે અને એનાથી તેના પરિવારનું ભરણ પોષણ કરે. ખેડૂતના દીકરા અને દીકરી બહુ સંસ્કારી હતા. ખેડૂત પણ બહુ સીધો સાદો અને દયાળુ માણસ હતો. તેની પત્ની પણ સારા સ્વભાવની ધાર્મિક વૃત્તિવાળી હતી, પૂજા પાઠ કરનારી હતી. એ હંમેશા એકાદશીના વ્રત કરતી હતી. ધીરે ધીરે સમય વીત્યો અને ખેડૂતના દીકરા મોટા થયા, દીકરી પણ મોટી થઈ. ધીરે ધીરે મોટા થયા એટલે હવે ખેડૂતે તેના 7 દીકરાના લગ્ન કરાવી દીધા અને તેની દીકરીને પણ સારું ઘર ને વર જોઈને પરણાવી દીધી. કહેવાય છે કે માતા પિતા સદાય કોઈના જ નથી રહેતા. આમ ધીરે ધીરે સમય વીત્યો એટલે ખેડૂત અને તેની પત્ની દેવલોક સિધાવી ગયા. હવે 7 ભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે, ખેતી કરે છે. પરિવારમાં એકતા હતી, પ્રેમ હતો. 7 ભાઈએ મળીને ખેતીવાડી સારી રીતે સંભાળી લીધી. બહેન પણ સાસરે સુખી હતી. ત્યાં કોઈ જ કમી ન હતી. સાસુ સસરાની એ ખૂબ સેવા કરતી અને ગ્રહસ્થ જીવનને સારી રીતે બહેને સંભાળી લીધું હતું. 7 ભાઈ પણ એની બહેનને ખૂબ પ્રેમ કરતા હતા. 7 ભાઈ જે ખેતીનું કામ કરે છે અને ખૂબ સુખી જીવન ચાલે છે. એક વારની વાત છે, શિયાળાનો સમય હતો. ખેતરમાં શેરડી, ઘઉં, વટાણા, રાયના પાક ઉભા હતા. જમીન ખૂબ વધારે હતી. ઘરમાં વહુના કામ પણ ઘણા વધારે હતા. પાક જે ખેતરમાં ઉગ્યા હોય તેનું ધ્યાન 24 કલાક રાખવું પડતું હતું, જેથી કોઈ જાનવર પાકને નષ્ટ કરી ન જાય. 7 ભાભીઓએ મળીને વિચાર્યું કે આપણે બહેનને થોડા દિવસ પિયરમાં રહેવા બોલાવી લઈએ. એ અહીં રહી પણ જશે અને આપણું કામ પણ થઈ જશે અને આપણે ખેતીવાડીનું કામ પણ કરી લઈશું
આ વાત સાતેય ભાઈઓને પણ સાચી લાગી. સાતેય ભાઈએ વિચાર્યું, ઠીક છે, બહેનને બોલાવી લઈએ. બહેનનું નામ તુલસી હતું. બહેન તો સાક્ષાત અન્નપૂર્ણા હતી. સાતેય ભાઈની બહેન તુલસી બહુ જ ધાર્મિક સ્વભાવની હતી. તુલસીની માતાને 7 દીકરા થયા તો એની માતાને એવી ઈચ્છા હતી કે મને એક દીકરી પણ જોઈએ છીએ. તેણે ભગવાન પાસે એક પુત્રી માંગી. ભગવાનને કહ્યું, મને એક પુત્રી આપો. જ્યારે તુલસીની માતાને દીકરીનો જન્મ થયો તો એણે તેનું પ્રેમથી નામ તુલસી રાખ્યું, કેમ કે તુલસીની માતા એકાદશીનું વ્રત કરતી હતી, પૂજા કરતી હતી. એને તુલસીમાં પર ખૂબ શ્રદ્ધા હતી, માટે તેણે તેની દીકરીનું નામ તુલસી રાખ્યું. તુલસી બહુ સંસ્કારી હતી. એણે પણ તેની માતાને કાયમથી પહેલેથી જ એકાદશીના વ્રત કરતા જોયા હતા અને તુલસીજીની પૂજા પણ કરતા એની માતાને જોતી હતી, માટે એ પણ બહુ સંસ્કારી હતી. બધાએ નિર્ણય કર્યો ભાઈઓએ કે તુલસીને લઈ આવ્યા. પછી તે તુલસીને તેના સાસરેથી સાતેય ભાઈઓ તેડી આવ્યા. હવે તુલસી પિયરમાં આવી ગઈ. એકાદશીના ઉપવાસ કરતી હતી. જ્યારે બહેન પિયર આવી તો બધાને ખબર પડી કે તેની બહેન ગર્ભવતી છે. તેનો 5મો મહિનો ચાલી રહ્યો છે. પિયર આવતા જ તુલસી ઘરનું રસોડું કામકાજ સંભાળી લીધું. ઘરના બધા કામ કરવા લાગી. સાતેય ભાઈઓ અને ભાભીઓ વારાફરથી ખેતરનું રખેવાળું કરવા જતા હતા. ખેતરમાં કામ ઘણું હતું. તુલસી ઘરે રહીને કચરા પોતા, કપડાં, વાસણ, જમવાનું બનાવવું આ બધા જ કામ કરે અને તેના ભાઈઓના છોકરાઓને પણ તેની સંભાળ રાખવા લાગી. ધીરે ધીરે સમય વીત્યો. હવે પિયર આવ્યા બાદ જ્યારે એકાદશીની તિથિ આવી તો તુલસી એકાદશીનો ઉપવાસ રાખ્યો, પૂજા કરી. બીજા દિવસે વ્રતના પારણા કરવા હતા, માટે એ વિચારતી હતી કે મારે મંદિરમાં પૂજા પાઠ કરવા માટે જવું છે. ત્યાં જઈને હું તુલસીમાની કથા અને એકાદશીની કથા સાંભળી લઈશ, વ્રતના પારણા કરીશ અને બ્રાહ્મણને કંઈક દાન આપીશ. સીધું આપીને એકાદશીના પારણા હું કરીશ. પરંતુ એની પાસે પહેરવા માટે કોઈ જરી ગોટાવાળી સારી સાડી ન હતી. એટલે તુલસી ખુશી ખુશી એની મોટી ભાભી પાસે આવી અને બોલી, ભાભી, હું મંદિરે જાઉં છું. મારી પાસે જરી ગોટાવાળી સાડી કોઈ સારી સાડી નથી. મારે વ્રતના પારણા કરવા મંદિર જવું છે અને બ્રાહ્મણને સીધું આપીને એકાદશીની કથા પણ સાંભળવાની છે, માટે મને તમારી સાડી આપો ને. પણ તેની મોટી ભાભી તો બહુ જબરી બોલી, મારી પાસે જરી ગોટાવાળી સાડી તો છે, પણ એ તો બહુ મોંઘી છે. ભાભીએ સાડી આપવાની નણંદને ચોખ્ખી ના પાડી અને બોલી, મારી પાસે તો આ એક જ સાડી છે જે મને મારા ભાઈએ આપી છે. તમે કોઈ બીજા પાસેથી માંગી લો. એટલે તુલસી બોલી, ઠીક છે. ઉદાસ થઈને તે બીજા નંબરની ભાભી પાસે ગઈ. બોલી, ભાભી, મારે મંદિરે જવું છે. મારી પાસે જરી ગોટાવાળી સાડી નથી. તમારી પાસે હોય તો મને આપો ને. પણ બીજા નંબરની ભાભી મોટા ઘરની દીકરી હતી એટલે થોડી ઘમંડી હતી. તેણે તેની નણંદને ધૂતકારીને કહ્યું, બોલી, ભિખારીની જેમ સાડી માંગવા આવી ગઈ. શું આ ઘરમાં માત્ર હું એક જ તને દેખાવ છું જે હર કોઈ માંગવા આવી જાય છે? તારે બીજા પણ ભાભીઓ છે. બીજી ભાભીઓ પાસે જા. ત્યાં કેમ નથી જતી? ત્યાં જઈને માંગી લે. તુલસી એના બીજા નંબરની ભાભી પાસેથી કડવા વચન સાંભળીને તુલસી ચૂપચાપ થઈને ઉદાસ થઈને તેની ત્યાંથી બહાર નીકળી ગઈ અને વારા ફરતી એ બધી ભાભીઓ પાસે સાડી માંગવા ગઈ. 6 ભાભીઓ પાસે સાડી માંગવા ગઈ. તેથી એ સાડી પહેરીને પારણા કરવા માટે મંદિરે જઈ શકે, સીધું આપી શકે અને તુલસીજીની કથા સાંભળી શકે. તુલસી 6 ભાભીઓ પાસે સાડી માંગવા ગઈ, પણ કોઈએ આપી નહીં. એટલે તે ઉદાસ મનથી બેસીને વિચારે છે, 6 ભાભીઓ મારી મોટા ઘરની દીકરીઓ છે. તેના ઘરે કોઈ જાતની કમી નથી. જો એણે મને જરી ગોટાવાળી સાડી પહેરવાની ના કહી દીધી, ન આપી, તો બિચારી 7મી ભાભી તો ગરીબ ઘરની છે, મા બાપ વગરની છે. એની પાસે ક્યાંથી જરી ગોટાવાળી સાડી હશે? એટલામાં 7મી ભાભી ખેતરમાં ગઈ હતી તો એ કામ કરીને ઘરે પાછી આવી તો તેણે જોયું કે તેની નણંદ તુલસી ઉદાસ થઈને ઘરની ઓસરીમાં બેઠી છે. 7મી ભાભીએ નણંદ પાસે આવી અને બોલી, બહેન, શું વાત છે? તમે આટલા ઉદાસ કેમ છો? જ્યારે ઉદાસીનું કારણ પૂછ્યું તો તુલસીએ બધી વાત કરી કે ભાભી, હું એકાદશીના વ્રતના પારણા કરવા માટે મંદિર જવાની છું,
પણ બધી ભાભીઓએ મને સાડી આપવાની ના કહી દીધી. બધી વાત સાંભળીને સાતમી નાની ભાભી હતી એ બહુ દયાળી હતી. એ બોલી, કઈ વાંધો નહીં બેન, આમાં ઉદાસ થવાની શું વાત છે? તમે મારી સાથે ચાલો, મારી સાડી પહેરી લો. મારી પાસે જરીવાળી સાડી છે. આ સાંભળી બહેન તુલસી ખુશ થઈ ગઈ. 6 ભાભીઓ એ તો સાડી આપવાની ના કહી, પણ આ સાતમી ભાભીએ મને પહેરવા સાડી આપી. પછી સાતમી ભાભી એના રૂમમાં લઈ ગઈ અને જરી ગોટાવાળી લાલ કલરની સાડી લાવી. તેની નણંદ તુલસીને આપતા બોલી, બહેન લ્યો આ સાડી, પહેરીને પૂજા કરી લેજો, મંદિરે જઈ આવો. સાડી પહેરવાથી કઈ ઘસાઈ થોડી જવાની છે. બહેન દીકરીને જેટલું દેવામાં આવે એટલું પુણ્ય તો બમણું ડબલ થઈને મળે છે. એ ક્યારેય વ્યર્થ નથી જતું. તમે ઉદાસ ન થાવ અને ખુશી ખુશીથી આ સાડી પહેરી લો. હવે તુલસીએ તેની ભાભી પાસેથી સાડી પહેરી લીધી, જરીવાળી સાડી પહેરી, અને તુલસી પૂજાની થાળી લઈને મંદિરે પૂજા કરવા ગઈ. પૂજા કર્યા બાદ તેને એકાદશીના પારણા કર્યા, બ્રાહ્મણની પાસેથી કથા સાંભળી, અને પછી તુલસી બ્રાહ્મણીને બોલી કે મેં એકાદશીનું વ્રત રાખ્યું છે અને હું સીધું આપવા માટે અહીં આવી છું. હું મારા પિયર આવી છું. બ્રાહ્મણીએ કથા સંભળાવી અને એકાદશીનું સીધું લઈ લીધું. હવે તુલસી મંદિરથી પ્રસાદ લઈને એના ઘરે આવી ગઈ અને સાડી બદલીને તેની નાની સાતમી ભાભીની સાડી તેના રૂમમાં જઈને તેની તિજોરીમાં મૂકી દીધી. પછી તેણે સાંજનું જમવાનું બનાવ્યું, બધાને જમાડ્યા. પછી વાસણ પાણી કરી લીધા. પોતાના માટે શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું, કેમ કે એકાદશીના પારણા કરવાના હતા. અને પછી બધાએ હળી મળીને ભોજન કર્યું. જમીને રાતનો સમય હતો એટલે બધા પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. બીજા દિવસે જ્યારે સવાર થઈ તો સાતમી ભાભી સૂઈને ઉઠી અને એની આંખો ખોલી તો તેણે તેના રૂમમાં જોયું કે રૂમ ઝગમગી રહ્યો છે. તેણે તિજોરી ખોલી તો તેણે જોયું કે તે સાડી તુલસીને જે પહેરવા આપી હતી જરીવાળી, એ સાડી હીરા મોતીથી ઝગમગી રહી છે. તેનાથી રૂમમાં ચારેય બાજુ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. નાની ભાભી આ જોઈ હેરાન રહી ગઈ કે આ સાડીમાં તો સાચા હીરા મોતીની શેરો ઝગમગી રહી છે. એનો તો આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો, ઠેકાણું ન રહ્યું. તેણે બધાને બૂમ પાડીને બોલાવ્યા કે જુઓ, મારી સાડીમાં હીરા મોતી ઝગમગી રહ્યા છે. અને બધાને સાડી બતાવી અને બોલી કે આ સાડી મેં બહેન તુલસીને મંદિરમાં પૂજા કરવા માટે પહેરવા આપી હતી. જુઓ, આ મારી સાડી તો સાચા હીરા મોતીથી ઝગમગી રહી છે. એટલામાં મંદિરની બ્રાહ્મણી પણ, જેણે કથા સંભળાવી હતી, એ પણ ત્યાં આવી ઘરે. તો બધાની વાત સાંભળીને એ બોલી, બહેન દીકરીને આપેલો 1 રૂપિયો પણ કેટલો ગણો વધી જાય છે. બહેન દીકરીને આપેલો 1 રૂપિયો પણ અનેક ગણો થઈને આપણને પાછો મળે છે. એમને આપેલું ક્યારેય વ્યર્થ નથી જતું. એ ખૂબ પ્રગતિ કરે છે. એ વ્યક્તિ જે બહેન દીકરીને યથાશક્તિ દાન કરે છે, જે પણ આપે છે, એનું અનેક ગણું થઈને મળે છે. જે ઘરમાં બેન દીકરીનું માન સન્માન થાય છે ત્યાં ભગવાન રાજી રહે છે. આ બધું જ્યારે 6 મોટી ભાભીઓએ સાંભળ્યું તો એ મનમાં ને મનમાં પછતાવા લાગી કે નાની દેરાણીના ઘરમાં ધનના ભંડાર લાગ્યા. આમ તેને પોતાની કરણી પર પછતાવો થવા લાગ્યો. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આમ બહેનના પ્રસવનો સમય પણ આવ્યો અને પિયરમાં હતી એટલે પ્રસૂતિ પણ પિયરમાં જ થઈ. તુલસીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. બધી 7 ભાભીઓએ બહેનની ખૂબ સેવા કરી. ગુંદના લાડુ, કાજુ બદામ, હલવા, શીરા બનાવીને નણંદને સુવાવડમાં ખવડાવ્યા. બધી રીતની સેવા કરી. તેલની માલિશ, ઘીની માલિશ, બાળકની માલિશ પણ કરતા. એમાં 7 ભાભીઓ નણંદની સેવામાં લાગી ગઈ. શુભ સમયે બાળકનું નામકરણ કર્યું, બાળકની છઠ્ઠી કરી અને પછી 1.25 મહિના બાદ બહેનના સાસરેથી જવા માટે બોલાવો આવ્યો કે હવે તુલસીને સાસરે મોકલવામાં આવે. સાસરેથી તેડું આવ્યું. હવે તેના 7 ભાઈનો ખેતરનો પાક ઘરે આવી ગયો હતો. ખૂબ પાક થયો, અઢળક પાક થયો. દરેક વર્ષ કરતા આ વર્ષે બમણો પાક થયો. 7 ભાઈ બહુ ખુશ થયા. તેની બહેન સાક્ષાત અન્નપૂર્ણા છે. એના પગલાથી તેના ઘરમાં આટલો સારો પાક થયો છે. તે 7 ભાઈઓએ નિર્ણય કર્યો કે તે હવે 7 નહીં પણ 8 ભાગ પાડશે. 1 ભાગ તે તેની બહેનને આપશે, કેમ કે તેની બહેનનો હક બને છે. 7 ભાઈએ 8 ભાગ પાડ્યા અને 8મા ભાગના પૈસા તેની બહેન તુલસીને આપી દીધા. બહેન વિદાય થઈ તો તેને ખૂબ આપ્યું, પૈસા, કપડા, ઘરેણા ખૂબ આપ્યું. 7મો ભાઈ ખુદ એની બહેન તુલસીને સાસરે મૂકવા ગયો. જે દિવસે જે સમયે 7 ભાઈઓએ
તેની બહેનના ખેતરનો પાક 8મો ભાગ આપવાનો નિર્ણય લીધો હતો. એ જ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સ્થાયી વાસ સ્થાયી વાસ થઈ ગયો હતો તેમના ઘરમાં. એના ઘરમાં લક્ષ્મીજીનું આગમન થઈ ગયું હતું. એના ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા હતા. મિત્રો, દીકરીઓ કઈ ધનની ભૂખી નથી હોતી. જે ઘરમાં દીકરીને આવકાર સન્માન અપાય છે તો શ્રીહરિ બહુ પ્રસન્ન રહે છે. તેનાથી હંમેશા એમની કૃપા રહે છે. તે વ્યક્તિ પર બેન દીકરીને જે પણ આપો તેનું બમણું કરી ભગવાન તમને પાછું આપે છે. કામ ધંધામાં પ્રગતિ થાય છે. તેથી બેન દીકરી જો ઘરે આવે તો તેને ઉચિત આદર સત્કાર કરવો. જે પણ સામર્થ્ય હોય એ ભેટ આપીને વિદાય કરવી. ક્યારેય ખાલી હાથે ન જવા દેવા, કારણ કે જેટલા આશીર્વાદ ફળે છે એટલો નિશાસો પણ લાગે છે. માટે દીકરી ક્યારેય ખાલી હાથે ઘરેથી ન જવી જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપીને વિદાય કરવી. તેના પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા રહે છે. બોલો ભગવાન વિષ્ણુની જય. જય મા લક્ષ્મી. હે મા લક્ષ્મી, હે શ્રીહરિ, જેવા તમે સાતભાઈના ઘરમાં બિરાજમાન થયા, તુલસી પર કૃપા કરી, એવી જ રીતે આ કથા સાંભળનાર, બોલનાર, હોકારો ભરનારના ઘરમાં હે મા લક્ષ્મી, હે શ્રીહરિ સદાય નિવાસ કરજો. તમારી કૃપા સદાય એમના પર રાખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.